અમૃતભાઈ બોલો બોલો રામજીભાઈ, કેમ છો? એક ભાઈ મદામાં અને એક ભાઈ છે પાલનપુરનો મનીષ બ્રહ્મભટ્ટ કરીને. પાલનપુરના? હા બરાબર. અને શંકર ચૌધરી જ્યારથી વિધાનસભા લડવાની શરૂઆત કરીને હા, ત્યારથી સતત વિરોધ કરે છે. એવું? આના શું કારણ હોઈ શકે? હવે એમનો વિરોધ કેવો છે એ કહો તો હું એના વિશે માહિતી આપી શકું. હમણાં એનો એક વિડીયો આવ્યો હતો કે શંકરભાઈ ચૌધરીના જે વિરોધી હોય એ હા. મિસ કોલ મારીને મને રોણ કરે. બરાબર. તો એ કહે છે કે અમારા વિડીયોમાં આવા મેસેજથી 6 લાખ લોકો જોડાયા. તો ગુજરાતમાં, આખા ગુજરાતમાં તો ઘણા લોકો છે, કોઈ ના એ પસંદ કરતા હોય. એનો મતલબ થોડો છે કે શંકર ચૌધરીનો વિરોધ થઈ શકે. પ્રથમ તો હું તમને માહિતી આપું કે શંકરભાઈ ચૌધરી એટલે આપણા અત્યારે વિધાનસભાના અધ્યક્ષ છે. અને એ એક છે ને નાના કુટુંબમાંથી આવે છે હા, કે એ જે ખેડૂતના દીકરા છે. કે સૌથી વધારે જો અત્યારે આખી શું વિરુદ્ધ છે એ તો ખબર નથી, પણ એ એમ કહેતા હોય કે 6 લાખ લોકોએ મિસ કોલ માર્યા છે, તો એ ખોટી વાત છે. કદાચ 6 લાખ લોકોએ મિસ કોલ માર્યા હોય તો એમનો સ્ક્રીનશોટ લોકોને આગળ જાહેર કરે. અને સૌથી રામજીભાઈ વાત કરું તો આખા ગુજરાતની નજર વાવ, થરાદ અને બનાસકાંઠા ઉપર છે. ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય કે યુટ્યુબ હોય, જેને પણ ફેમસ થવું હોય એને બનાસકાંઠાનો સહારો લેવો પડે. જો બનાસકાંઠાના લોકોનો સહારો ન લે ને તો એ ચાલે નહીં. કેમ કે બનાસકાંઠાની જનતા છે ને માયાળુ છે, પ્રેમાળ છે. ગમે તેવો દાખલા તરીકે વિડીયો આવે તો એક વખત કમેન્ટને લાઈક કરીને એને જવાબ તો આપે ને. એટલે કદાચ વિરોધ કરતા હોય, પણ કઈ રીતનો વિરોધ છે તમે કોનો જવાબ આપો? ખાસ કરીને શંકર ચૌધરીનો વિરોધ એ આમ વિચારવા જેવી બાબત છે. બીજા ઘણા છે નેતાઓ બનાસકાંઠા, વાવ, થરાદમાં નથી, એવું નહીં. પણ એમાં એવું છે રામજીભાઈ કે શંકરભાઈનો વિરોધ એટલા માટે કરતા હોય કે ફેમસ થવા માટે. અત્યારે ખાસ કરીને તો એ જ લાગે. કદાવર નેતા કોણ કહેવાય કે શંકરભાઈ શંકરભાઈ ચૌધરી. ચૌધરી વિશ્વની મોટામાં મોટી ડેરી કઈ તો અત્યારે કે બનાસ બનાસ ડેરી. એમના ચેરમેન કોણ તો કે શંકરભાઈ ચૌધરી. ચૌધરી. એટલે આ ભાઈને ફેમસ થવું હોય તો કદાચ આ નેતાનો એમ કે હું વિરોધ કરું તો લોકો મને ચાહે. પણ લોકો એટલા બધા સમજુ છે કે ક્યારેય શંકરભાઈની વિરુદ્ધમાં ન જાય. હા, શંકરભાઈને કદાચ આ ભાઈને બેને અણબનાવ હોય પણ એના લીધે ફેમસ થવરાતું નથી. એવી રીતે. અને વાત રહી બનાસ ડેરીની, તો મને પણ એમ હતું કે બનાસ ડેરીની અંદર કાંઈ નહીં હોય, પણ હું યુપીની જેટલી પણ બનાસ ડેરીની શાખા છે ને ત્યાં હું ફરીને આવ્યો છું. ત્યાંના લોકોને હું મળ્યો છું ગામડે ગામડે જઈને. તો એ લોકો પણ શંકરભાઈ ચૌધરીના વખાણ કરે છે. ઓળખે સારી રીતે ઓળખે. એ લોકો એમ કહે છે કે જો બનાસ ડેરી અમને અહીંયા ન આપી હોત ને તો અમારે 15 થી 16 કલાક ભઠ્ઠીમાં જઈને, ગુજરાતમાં જઈ અને જે મોટી મોટી ફેક્ટરીઓ છે એ ભઠ્ઠીની અંદર 15 16 કલાક કામ કરવું પડતું. પણ આ બનાસ ડેરી અહીંયા આવી છે ને એના પછી અમે 2 ભેંસ રાખીને અમારું ગુજરાત ચલાવી શકો છો. એટલે બનાસ ડેરીનો અને શંકરભાઈ ચૌધરીનો આ લોકો પણ બહુ આભાર માને છે. એટલે મનીષભાઈ બ્રહ્મભટ્ટ જે પણ હોય એ આપણે ઓળખતા નથી, પણ જે વિરોધ કરે છે એ પોતાના સ્વાર્થ માટે કરે છે, બાકી કોઈના માટે કરતું નથી. એટલે અને લોકો અહીંના જાગૃત છે, એવા કોઈ દાડો એવી રીતની ઝંઝટમાં પડે પણ ન પડે. તો ખૂબ ખૂબ આભાર અમૃતભાઈ તમારો. બરાબર. મારે બીજો એક વિડીયો બનાવશે આવતીકાલ. કોઈ વાંધો નહીં, તમે પ્રશ્ન પૂછજો, હું જવાબ આપીશ. બરાબર.